6 સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે ગ્રામર બુકમાં ગ્રામર અને કમ્પોઝિશન્સ જોયું, બરાબર છે. હવે આજે આપણે આપણી ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં યુનિટ નંબર 3 જોશું. યુનિટ 3, ઓકે, ફાઉટ એન્ડ વોન. હવે આ જે ફાઉટ છે એ ફાઇટનું ભૂતકાળનું રૂપ છે અને વિનનું ભૂતકાળનું રૂપ છે વોન. ફાઉટ એન્ડ વોન, બરાબર છે. હવે જુઓ, એક્ટિવિટી 1 છે. એક્ટિવિટી 1માં આપણને એક કાવ્ય આપવામાં આવેલું છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે કે તમારી ઇંગ્લિશની નોટમાં આ પ્રમાણે યુનિટ 3 ફાઉટ એન્ડ વોન, એક્ટિવિટી 1 પોયમ, અને ત્યાર પછી આ તમારે કાવ્ય જે છે મદન મંચૂરનું, એ કાવ્ય તમારે લખવાનું છે. ત્યાર પછી નવા પેજ ઉપર એના મિનિંગ્સ લખવાના છે, બરાબર છે. નવા પેજ ઉપર શું લખવાનું છે? એના મિનિંગ્સ. એક્ટિવિટી 1 મિનિંગ્સ: ટુ બી બોર્ન એટલે જન્મવું, ટુ સ્ટડી એટલે અભ્યાસ કરવો, ટુ વર્ક એટલે કામ કરવું, ટુ મેરી એટલે લગ્ન કરવા, ટુ ફેલ ઇલ એટલે માંદા પડવું, ટુ એડમિટ એટલે દાખલ થવું, વર્સ એટલે વધારે ખરાબ. પછી છે ટુ ડાઈ એટલે મળી જવું. ટુ શું છે અહીં? ટુ ક્રિમેટ એટલે અગ્નિદાહ દેવો. જો અહીં લખેલું છે ટુ ક્રિમેટ, બરાબર છે. તો આને અહીં લખવાનું અને આને અહીં લખવાનું. સ્ટોરી એટલે વાર્તા, ઓકે. ત્યાર પછી જો અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના, તો આ લખવાનું છે તમારે, બરાબર છે. ત્યાર પછી બાકી રહેતા શબ્દો જે છે આ એ લખવાના છે. અને ત્યાર પછી એક્ટિવિટી 3 જે આપણી સ્ટોરી છે, રોબર એટલે લૂંટારો, ટુ લીવ એટલે રહેવું, ફોરેસ્ટ એટલે જંગલ, ટુ લૂંટ એટલે લૂંટવું, એડવાઇઝ એટલે સલાહ, બરાબર છે. એ આ અહીં સુધી તમારે લખવાના છે. સેન્ટ એટલે સંત, અહીં સુધી તમારે લખવાના છે. ટુ બી અફ્રેડ ઓફ એટલે નાથી ડરવું, ઓકે. ટુ ચેન્જ એટલે બદલવું, ટુ બીકમ એટલે થવું અથવા બનવું, અને સેન્ટ એટલે સંત. અહીં સુધી તમારે મિનિંગ્સ લખવાના છે. એટલે તમારે ઇંગ્લિશની નોટમાં આટલું લેસન કરવાનું રહે, બરાબર છે. આટલું લેસન કરવાનું રહેશે. આ લખવાનું રહેશે, બરાબર છે. હું મોબાઈલ આ રીતે રાખું જેથી કરીને તમે સ્ક્રીનશોટ પાડીને પણ લખી શકો. અને આ સેન્ટ એટલે સંત, અહીં સુધી તમારે લખવાનું છે. ચાલો હવે આપણે સમજીએ આપણી પોયમ. પોયમ છે મદન મંચૂર. હવે મદન મંચૂર નામનો એક માણસ હોય છે, બરાબર છે. હવે એ મદન મંચૂરની મદન મંચૂર એનો જન્મ ક્યાં થાય છે, તે અભ્યાસ ક્યાં કરે છે, લગ્ન ક્યાં કર્યા, બરાબર છે. પછી ક્યારે એ માંદો પડે છે અને ક્યારે એ મરી જાય છે, ઓકે. તેના વિશે અહીં આપણને કાવ્યમાં આપવામાં આવેલું છે. તો ચાલો જોઈએ કાવ્ય. મદન મંચૂર બોર્ન એટ જનકપુર. મદન મંચૂર છે, બરાબર. મદન મંચૂર જનકપુરમાં જન્મ્યો. બોર્ન એટલે જન્મવું. સ્ટડીડ એટ જ્ઞાનપુર, જ્ઞાનપુરમાં અભ્યાસ કર્યો. વર્કડ એટ કરમપુર, કરમપુરમાં કામ કર્યું. વર્ક એટલે કામ, કરમપુરમાં કામ કર્યું. મેરીડ એટ જીવનપુર, જીવનપુરમાં લગ્ન કર્યા. લગ્ન ક્યાં કર્યા? તો જીવનપુરમાં. ફેલ ઇલ ઓન
ફ્રાઈડે, શુક્રવારે માંડો પડ્યો. ઈલ એટલે માંડા પડવું. પછી શું છે? એડમિટેડ ઓન સેટરડે, કે શનિવારે હોસ્પિટલમાં દાખલ થયો. વર્સ ઓન મંડે, એટલે સોમવારે તેની તબિયત વધારે બગડી. સોમવારે શું થયું? તેની તબિયત વધારે બગડી ગઈ. પછી છે ડાઈડ ઓન ટ્યુઝડે, મંગળવારે મરણ પામ્યો. ક્રિમિટેડ ઓન વેનસડે, બુધવારે અગ્નિદાહ કર્યો. ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મદન મંચુર, એવી આ વાર્તા હતી મદન મંચુરની. મદન મંચુર નામનો જે વ્યક્તિ છે, એ વ્યક્તિ, એનો જન્મ જનકપુરમાં થાય છે, જ્ઞાનપુરમાં અભ્યાસ કરે છે, કરમપુરમાં કામ કરે છે, જીવનપુરમાં લગ્ન કરે છે, શુક્રવારે તે માંડો પડી જાય છે, શનિવારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, સોમવારે તેની તબિયત વધારે બગડી જાય છે અને મંગળવારે તે મૃત્યુ પામે છે, અને બુધવારે એને અગ્નિદાહ આપવામાં આવે છે. અને આ સ્ટોરી કોની છે? મદન મંચુરની. બરાબર છે. તો હવે જુઓ બીજું, અહીં આપેલા શબ્દો જેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. આ મેં તમને નોટમાં લખવા આપી દીધા છે. બરાબર છે. ત્યાર પછી છે એક્ટિવિટી 2. તમારા શિક્ષક પાસે વારાફરતી જાઓ, તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. બરાબર છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે. આમિર પ્લેડ ક્રિકેટ, જયા સેંગ અ સોંગ. અને બી છે આમિર, આઈ પ્લેડ ક્રિકેટ, જયા આઈ સેંગ અ સોંગ. આ પ્રમાણે આપણે જો ઓફલાઈન હોત તો આ આપણે કરતે એક્ટિવિટી 2, પરંતુ આપણે ઓનલાઈન છે એટલે આને કરવાની કંઈ જરૂર નથી. બરાબર છે. ત્યાર પછી છે એક્ટિવિટી 3. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે. એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. હવે જુઓ, અહીં આપણને એક્ટિવિટી 3માં વાલ્યો લૂંટારો. હવે વાલ્યો લૂંટારો એ કોણ છે? તમને ખબર છે? તો વાલ્યો લૂંટારો છે એ આપણું જે ધર્મગ્રંથ કહીએ તો રામાયણ લખ્યું છે એ વાલ્મીકી છે. બરાબર છે. વાલ્યો લૂંટારો એ ખૂબ લૂંટફાટ કરતો હતો અને ત્યાર પછી થોડા સમય બાદ એના જીવનમાં થોડો ચેન્જ આવી ગયો અને એ શું બની ગયો? વાલ્મીકી બની ગયો. અને પછી એણે શેની રચના કરી? તો રામાયણ, જેમાં રામ, સીતા, લક્ષ્મણ, ભરત, કૈકેયી, સુમિત્રા, કૌશલ્યા, દશરથ રાજા, એની જે વાટ છે, બરાબર છે, તેની રચના કરી. શેની રચના કરી? તો રામાયણની. કોણે કરી? તો વાલ્મીકીએ. હવે જુઓ, અહીં છે બોક્સમાં આપણને આ રીતે શબ્દો આપવામાં આવેલા છે. બરાબર છે. હવે એ શબ્દોને આપણે પસંદ કરીને આપણે આ ખાલી જગ્યામાં લખવાના છે. તો ચાલો આપણે જોઈશું. વાલિયા ખાલી જગ્યા અ રોબર. બરાબર છે. રોબર એટલે શું થશે? રોબર એટલે લૂંટારો. તો વાલિયો એક જ છે. બરાબર છે. વ્યક્તિ છે. હા, એક માણસ છે, એક વ્યક્તિ છે. તો શું આવશે? વોઝ આવશે. એક જ છે એટલે વાલિયા વોઝ અ રોબર. વાલિયો એક લૂંટારો હતો. હી ખાલી જગ્યા ઇન અ ફોરેસ્ટ. લીવ આવશે કે લીવડ આવશે? તો શું આવશે? લીવડ. બરાબર છે. તો આ ખાલી જગ્યામાં આવશે લીવડ. તે જંગલમાં રહેતો હતો. ફોરેસ્ટ એટલે જંગલ, વન. હી ખાલી જગ્યા પીપલ. લૂંટ કે લૂંટડ? તો શું આવશે? લૂંટ. પીપલ એટલે લોકો. તે લોકોને લૂંટતો હતો. બરાબર છે. તે લોકોને શું કરતો હતો? લૂંટફાટ કરીને પોતાનું જીવન ચલાવતો હતો. સો તેથી પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ
હિમ. બરાબર છે ને? તો આ જે લૂંટારો છે, બરાબર, વાલીઓ છે, તો તેના કારણે જે લોકો છે એ લોકો અફ્રેડ ઓફ હિમ, તે એનાથી ડરી ડરીને જીવતા હતા. શું કરતા હતા? એનાથી ડરી ડરીને જીવતા હતા, એનાથી ડરતા હતા. શા માટે? કારણ કે લૂંટારો છે ને, કાપી નાખે, પોતાનું બધી વસ્તુ લઈ લે, એટલે લોકો એનાથી ડરીને જીવતા હતા, ડરતા હતા. તો અહીં શું આવશે? પીપલ છે, બરાબર છે. એક જ વ્યક્તિ નથી, પણ તો ઘણા બધા છે. પીપલ એટલે લોકો, એટલે આવશે અહીં વેર. હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ. હવે અહીં શું આવશે? હિઝ ફેમિલી છે. આ કોની ફેમિલીની વાત કરવામાં આવેલી છે? તો એ લૂંટારાની, વાલિયા લૂંટારાની ફેમિલીની. તો આવશે વોઝ. એનું એક જ કુટુંબ છે, બરાબર, વધારે કુટુંબની વાત નથી, એટલે અહીં વોઝ આપવામાં આવ્યું છે કે તેના કુટુંબવાળા, તેનું કુટુંબ તેનાથી ખુશ હતું નહીં. હેપી એટલે ખુશ, નોટ હેપી એટલે ના ખુશ, વિથ એટલે તેની સાથે, બરાબર છે, હિમ એટલે તેની. તો તેનું જે કુટુંબ છે તે તેનાથી ખુશ હતું નહીં. વન્સ એકવાર નારદ મુનિ ખાલી જગ્યા ટ્રોટ ધ ફોરેસ્ટ. હવે નારદ મુનિ છે, બરાબર છે, એટલે અહીં આવશે પાસ આવશે કે પાસ્ડ? તો આવશે પાસ્ડ. હવે શું થાય છે કે એકવાર નારદ મુનિ છે, બરાબર છે, એ નારદ મુનિ અહીં જંગલમાંથી પસાર થતા હોય છે. કોણ પસાર થાય છે? તો નારદ મુનિ પસાર થતા હોય છે, બરાબર છે ને? હિઝ એડવાઇઝ ખાલી જગ્યા વાલિયાઝ લાઈફ. હવે અહીં છે ચેન્જ અને ચેન્જડ, બરાબર છે. ચેન્જ અને ચેન્જ એટલે બદલવું. હવે જે નારદ મુનિ જંગલમાંથી પસાર થાય છે ત્યારે તે જે વાલ્ય લૂંટારો છે, તો નારદ મુનિ એ વાલ્યા લૂંટારાને એડવાઇસ એટલે કે સલાહ આપે છે. શું આપે છે? સલાહ. શેની સલાહ આપે? તો વાલ્યો જે લૂંટારો છે તેને તેની જિંદગી બદલી નાખવી જોઈએ એવી સલાહ આપે છે. વાલિયાની લાઈફ એટલે કે જિંદગીની સલાહ આપે છે. ખાલી જગ્યામાં આવશે ચેન્જડ. વાલિયા ધ રોબર બીકમ વાલ્મીકી ધ સેન્ટ. હવે નારદ મુનિની જે સલાહ છે એ સલાહ લઈને વાલ્યો જે છે તે લૂંટારુમાંથી શું બની જાય છે? વાલ્મીકી. ધ રોબર બીકમ વાલ્મીકી. તો વાલ્યો એ લૂંટારામાંથી શું બની જાય છે? વાલ્મીકી સંત બની જાય છે. હી ખાલી જગ્યા ધ રામાયણ. રાઈટ આવશે કે રોટ આવશે? તો રોટ આવશે, બરાબર છે. આપણે આ સ્ટોરી છે ભૂતકાળની છે, એટલે અહીં બધા જ શબ્દો જે છે એ ભૂતકાળમાં આવશે, કારણ કે અત્યારે વાલ્યો નથી. વાલ્યો તો કેટલાય હજારો વર્ષ પૂર્વે થઈ ગયો છે, બરાબર છે. અને એ વાલ્યો લૂંટારો જે છે એ લૂંટારામાંથી શું બની ગયો? તો સંત વાલ્મીકી બની ગયો અને એણે રામાયણની રચના કરી, બરાબર છે. ત્યાર પછી જુઓ તો એક્ટિવિટી 4. એક્ટિવિટી 4 છે તમારા શિક્ષક વાર્તા વાંચી સંભળાવે ત્યારે પાઠ્યપુસ્તક બંધ રાખીને વાર્તા સાંભળો. તે પછી વાર્તા વાંચો અને તમારા મિત્રોને વાંચી સંભળાવો, બરાબર છે. તો હું ફક્ત આજે વાર્તા વાંચીશ, બરાબર છે, અને આવતા પીરિયડમાં આપણે સમજીશું. આ એક સ્ટોરી છે, બિરજુ ધ બ્રેવ. There was a small village in the mountain. The name of the village was Surajpur. There was a big forest all around Surajpur. People in Surajpur were happy. They worked hard and grew good crops. Birju, a young man, also lived in Surajpur. He was tall and handsome. He was wealthy too, but he was not brave.
He was afraid of even a mouse. He never went out at night. The children teased him, Birju the coward. Once the village Sarpanch received a note from some dacoits. We are coming to your village tonight. Keep all your money and ornaments ready. The Sarpanch called the villagers. He showed them the note. Some villagers wanted to attack the dacoits. Some others said, we shall trap them. Birju was also there. He stood up and told the Sarpanch, Sir, don't worry about the dacoits. I will teach them a lesson. The villagers laughed. The Sarpanch said, What? You will teach them a lesson? Birju, you are afraid of even a small mouse. How will you teach them a lesson? Birju replied, Give me a 10 strong young men. I have a plan. The Sarpanch agreed. He asked 10 strong young men to go with him. After sunset, Birju and his friends gathered at the village gate. They carried a bundle of wire and sticks. They tied the wire to the trees across the road. Then they hid themselves behind the trees. It was dark. They did not see anyone for a long time. Late at night, the dacoits came on horseback. They did not see the wire in the dark. One by one, they fell down. Birju and his friends came out. They caught the dacoits and tied them to the trees. The next day, the Sarpanch called the police. The police arrested the dacoits. The Sarpanch and the villagers congratulated Birju and his friends. Now, Birju was not Birju the coward, he was Birju the brave. આ જે સ્ટોરી છે બરાબર છે એ આપણે આવતા પીરિયડમાં સમજીશું. ઓકે, અને એક્ઝામ છે તો તમારે એક્ઝામની તૈયારી કરવાની રહેશે. જે તમને મણીબા એપમાં મૂકી જ દીધું છે કે તમને તમારા કયા કયા યુનિટ છે અને ગ્રામર બુકમાં પણ કયા કયા યુનિટ છે બરાબર છે. તો આવતા પીરિયડમાં આપણે એક્ટિવિટી 4 જોશું. અગાઉ મેં તમને જે કહ્યું છે એ તમારે નોટમાં યુનિટ 3 ફાઉટ એન્ડ વોન હેડિંગ લખીને સારા અક્ષરે HW કરવાનું રહેશે. અંગ્રેજીની નોટમાં લખવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.